તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે જંબુસરથી। જંબુસર તાલુકાના વેડજ ગામે નળિયા રસ્તાની ગંભીર સમસ્યા, ખેડૂતો અને ગ્રામજનો રોજિંદી મુશ્કેલીઓમાં મુકાયા। જંબુસર તાલુકાના વેડજ ગામે કંબોયા વગાથી પરા વિસ્તાર વચ્ચેનો અંદાજે 700 મીટરનો રસ્તો નળિયું અને જંગલ પાણીના ખાબોચિયા ભરેલો હોવાને કારણે છેલ્લા લાંબા સમયથી ખેડૂતો અને ગ્રામજનો ભારે પરેશાની વેઠી રહ્યા છે। ખેતી, રોજિંદા અવરજવર અને ઇમરજન્સી સર્વિસ માટે અત્યંત મહત્વનો હોવા છતાં આ માર્ગ વર્ષોથી અવ્યવસ્થિત જ રહ્યો છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે, નળિયો હોવાના કારણે વાહનોને રસ્તા ઉપરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે। પાકની ઢુલાણી, બજાર સુધી પહોંચવું, ખેતર સુધી જવું, આ બધું જ મુશ્કેલ થતાં ખેતી કામ સુધી અસર પહોંચી છે। ગ્રામજનોની ફરિયાદ છે કે બાળકોને સ્કૂલે જવા માટે ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। વરસાદી મોસમમાં રસ્તો આખો કાદવથી ભરાઈ જતા જોખમ અનેક ઘણું વધી જાય છે। 108 એમ્બ્યુલન્સ સહિત ઇમરજન્સી સેવાઓને ભારે વિલંબ પડે છે। ગંભીર દર્દી અથવા ડિલિવરી પેશન્ટને ખાટલા ઉપર લઈ જઈ મુખ્ય રોડ સુધી પહોંચાડવામાં ખૂબ જ મુશ્કેલી ભર્યું છે। અનેક રજૂઆતો છતાં કાર્યવાહી શૂન્ય। વેડજ ગ્રામ પંચાયત હોય કે તાલુકા અને જિલ્લાનું તંત્ર ગ્રામજનો મુજબ અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ પ્રભાવશાળી પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ગ્રામજનો તથા ખેડૂતોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ નળિયા માર્ગનું મોરમ સિમેન્ટીકરણ કરીને સ્થાયી ઉકેલ લાવે, જેથી પ્રજાને રાહત મળે અને રોજગાર, ખેતી સહાયના કામકાજ સરળ બને। શાલિમ પટેલનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। સ્ટાર્ટ શું છે નામ તારું? જાદવ વિક્રમભાઈ સરદાર। મારે એવું કેવું છે કે આ રસ્તો અમારો થતો નહીં, કેટલા ટાઈમથી આવો ને આવો જ પડી રહ્યો। અમારે ગમે તે પ્રસંગ હોય, ગમે તે કંઈક તહેવાર હોય, ગમે તે કંઈક કોઈક મરી ગયું હોય, ડિલિવરીનું હોય, અમારે બીજોના ખેતરમાં લઈને જવાનું થાય, કાં તો અમારે ડિલિવરીનો કેસ હોય તો ખાટલામાં લઈને રોડે લઈ જવા પડે। અમારો રસ્તો સરપંચ હોય કરવા રાજી છે નહીં। અમે ડીકે સ્વામી પાસે હોય જઈને આવ્યા તો એ રસ્તાનો હજુ કશું નિકાલ આવ્યો નહીં। બીજું કે અમે ગોઢીનગર અરજી નાખી તો એનો કંઈ એ આવ્યો નહીં। અને સરપંચ એવું કહે કે પેટા પરુ લાગે। પેટા પરુ કેવી રીતના લાગે? અમારું જ્યારે અમને ઓંટ લેવાના હોય તે ઘરે પેટા પરુ નહીં લાગતું? મારે એવું કેવું છે, એટલે અમારે રસ્તો જોઈએ, બીજું કશું નહીં, જેમ તેમ કઈ અમારો રસ્તો બનાવેલો, બસ બીજું કશું કેવું નહીં મારે। મારું નામ જાદવ હરીફમાં મુકેશભાઈ છે। હું ગામ વેડજમાં રહું છું, કંબોયા વિસ્તારમાં રહું છું। અહીંયા એક સીમ વિસ્તારમાં પરામાં અમારું ખેતર આવેલું છે અને એમાં એક રસ્તો જાય છે નળીનો, 700 મીટર જેટલો લાંબો છે। ચોમાસામાં અઘરું પડે છે, ઉનાળા શિયાળામાં અમારો કમ્પ્લીટ રસ્તો ચાલે છે અને ચોમાસામાં બહુ અઘરું પડે છે રસ્તા માટેનો। બીજા કોઈના ખેતરમાં ટ્રેક્ટર નાખે છે તો તકલીફ બહુ થાય છે આવવા જવાની ને બધી। અમે પહેલાં પણ ગાંધીનગરમાં અરજી કરી હતી, ડીકે સ્વામીભાઈ અરજી કરી હતી, ગ્રામ પંચાયતમાં અરજી કરી, પણ પહેલાં અરજી કરી પણ તોય કંઈ ઉકેલ આવ્યો નહીં। તો હવે અમે એટલી અરજી કરી છે કે આ રસ્તો અમને બનાવી અપાય એટલી વિનંતી છે। આ રસ્તા સિવાય કેવી રીતે જાય મારો છોકરો? નિહાર જવા સારું તો અમે કેવી રીતે ખેતરોમાં મોકલે? નિહાર નહીં જતો છોકરો, અને દિલવડી થવાની હોય તો ખાટલામાં નાખીને અમારે રોડે લઈ જવા પડે। આ રસ્તાને કંઈ હુસતું જ નહીં એ લોકોને। પછી મને ના કહેવું પડે? હું તો ભણે બોલું, પણ હું ભણ તમે નવા હવા છે। આ રસ્તો તો બનાવવો જ પડશે અમને, બધે બનાવવા પૂરા થઈ જાય ને રૂપિયા વાપરી ખાય છે સરપંચ। એમનું બધાનું કરે ને બીજાનું કરતા નહીં। બધી નરિયા થઈ જાય, રોડ બના હાઈવે તો કામ નહીં અમને ફવાઈ પડાતું। અમારે